વિશાલ સર, આ વીકલી એક્સપાયરી બંધ થવાના ન્યૂઝ મળ્યા છે, તો શું એનાથી ઓપ્શન ટ્રેડર્સને કઈ ફરક પડશે? આમ ઓપ્શન ટ્રેડિંગમાં જે લોકો આઉટ ઓફ ધ મની ઓપ્શનમાં ટ્રેડિંગ કરી રહ્યા છે, ઓવર ટ્રેડિંગ કરે છે, એક્સપાયરીના દિવસે 0-0 ટ્રેડ કરે છે, એ ટ્રેડરને ફરક પડી શકે છે. અને આપણે જોઈએ તો સેબીના ડેટા પ્રમાણે 92% ઓપ્શન ટ્રેડર લોસ કરે છે. એનું રીઝન જ એ છે કે આઉટ ઓફ ધ મની ટ્રેડ કરે છે, ઇમોશનલ ડિસિઝન્સ આવે છે, એના લીધે લોસ થાય છે. એટલા માટે સેબી આ ડિસિઝન માટે વિચાર કરી રહી છે. પણ જે લોકો પ્રોફેશનલી ટ્રેડ કરે છે, પ્રોપર ટેકનિકલ એનાલિસિસ, પ્રાઇસ એક્શન્સ અને સપોર્ટ રેઝિસ્ટન્સ લેવલ માર્ક કરીને એક ઇમોશનલ ડિસિઝન નથી આવવા દેતા, એને ડેફિનેટલી એક ઓપોર્ચ્યુનિટી પણ રહી શકે છે. અને આવા જ અમે જોઈએ તો અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલમાં પ્રોપર સપોર્ટ રેઝિસ્ટન્સ લેવલ અને ઇન્ટ્રાડે માટે તમે કયું ટ્રેડિંગ પ્લાન કરવું એના પ્રોપર માર્ગદર્શન આપીએ છીએ. ચલો એકવાર તમને મારી ટેલિગ્રામ ચેનલ પણ બતાવી દઉં. વિસ્ટા નિવેશ કરીને અમારી ટેલિગ્રામ ચેનલ છે. આજે પણ અમે અપડેટ કરેલું હતું કે 25,000 જ્યારે બ્રેક થયું તો ઇન્ટ્રાડેમાં તમને 24,900 24,850 ના લેવલ જોવા મળી શકે છે. સપોર્ટ સાઇડ, રેઝિસ્ટન્સ સાઇડ કયા લેવલ છે, કઈ સ્ટ્રેટેજી આપણે ફોલો કરવી, અને કોઈ પણ સ્ટોક માર્કેટના ન્યૂઝ પણ અમે અપડેટ કરીએ છીએ. તો તમે અગર અમારી ટેલિગ્રામ ચેનલ ફોલો કરવા માંગતા હોય તો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના બાયોમાં લિંક મળી જશે.